બ્રેકિંગ ન્યૂઝ ધારી તાલુકા ભાજપ દ્વારા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનો અને કાર્યકરોને મતદાર સુધારણા કામગીરી અંતર્ગત માહિતી આપવા બાબતનો એક કાર્યક્રમનું આયોજન લોહણા મહાજનવાડી ખાતે રાખવામાં આવેલ હતું, જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા। SIR જેને સીધી ભાષામાં કહીએ તો સર જે અંતર્ગત મતદાર સુધારણા કામગીરી કે જેને લઈને મતદારોમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય એ હેતુથી સચોટ માહિતી હિરેનભાઈ હિરપરાએ આપેલ હતી। આમ જોઈએ તો આજના આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો। કાર્યક્રમના અંતે સમૂહ ભોજન પણ રાખવામાં આવેલ હતું। ઉલ્લેખનીય છે કે આજના આ કાર્યક્રમમાં માત્ર અને માત્ર મતદાર સુધારણા કામગીરી અંતર્ગત જાગૃતિ માટેનો હતો। ભાજપના જવાબદાર આગેવાનોએ પણ કોઈપણ જાતની રાજકીય ટિપ્પણીઓ કર્યો વિના મતદારોમાં ગેરસમજ દૂર કરવા માટેની વિશેષ જાણકારી આપેલ હતી। રિપોર્ટર હુસેન સંઘાર, ધારી। મારું નામ જીતુભાઈ જોશી, જવાબદારી તોરણ વિધાનસભામાં BLA 1 ઇન્ચાર્જ તરીકેની પાર્ટીએ મને તોરણ વિધાનસભાની જવાબદારી આપી। ત્યારે આજની આ અમારી પ્રદેશની સૂચના અનુસાર કાર્યશાળા છે, જેમાં SIR એટલે કે હમણાં હાલમાં જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે એના માટે કાર્યકરોમાં સમજ આવે, ખોટી ગેરસમજણ ઊભી ન થાય। કારણ કે અમુક લોકો, અમુક પક્ષો એવી વાતો કરે છે કે આ મતદારોને કાપવા માટેનો કાર્યક્રમ છે, પણ આવું કોઈ છે નહીં। જે ડબલ મત હોય, માનો કે ધારીમાં મત હોય ને અમદાવાદમાં મત હોય, એવા ડબલ મતદારો હોય એની સમીક્ષા કરી પછી કોઈ ગુજરી ગયા હોય એવા મતદારો હોય એનું નામ કમી કરવી અને નવા નામ મતદારોમાં જે નવા હોય એને ઉમેરવાનો આ કાર્યક્રમ છે। એના માટેની કાર્યક્રમમાં અમારી સમજણનો આજનો આ કાર્યશાળાનો કાર્યક્રમ છે। કાર્યક્રમમાં કોણ હાજર? આ કાર્યક્રમમાં ધારી વિસ્તારના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા અને અમારી ધારી વિધાનસભાના પ્રદેશમાંથી નિયુક્ત થયેલ પ્રભારી હિરેનભાઈ હિરપરા અને ધારી વિધાનસભામાંથી સમગ્ર બૂથના પ્રમુખો, BLA 2 તેમજ સિનિયર આગેવાન કાર્યકર્તાઓ બધા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા।